સુરતના પાલનપુર જગતનાકા ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે। મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં લોખંડના ગડર વચ્ચે એક મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ સંપૂર્ણ જકડાઈ ગયેલ હતો। તપાસ કરતા આ મૃતદેહ 49 વર્ષીય આધેડનો હોવાનું સામે આવ્યું હતું। મળતી માહિતી પ્રમાણે સુરતના પાલનપુર જગતનાકા વિસ્તારમાં આવેલ સૂર્યવંશના એપાર્ટમેન્ટમાં 49 વર્ષીય સંતોષ ભાવથુલે પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં પત્ની, એક દીકરો અને 2 દીકરી છે। સંતોષ હાલ કોઈ પણ પ્રકારનો કામ ધંધો કરતા ન હતા। હાલ બેકાર જીવન ગુજારી રહ્યા હતા। આ સાથે સંતોષને દારૂ પીવાની કુટેવ હતી। ક્યારેક ઘરેથી નીકળી ગયા બાદ 2-3 દિવસે પરત આવતા હતા। સંતોષ ઘરેથી નીકળ્યા બાદ પરિવાર શોધખોળ પણ કરતું હતું અને પરત ઘરે લઈ આવતા હતા। ગતરોજ સવારે સંતોષ ઘરેથી દારૂના નશામાં નીકળી ગયો હતો। ત્યારબાદ પાલનપુર જગતનાકા ખાતે આવેલ સરોજી નાયડુ શાક માર્કેટની સામે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચ્યા હતા। એક દિવસ થઈ ગયો હોવા છતાં પણ સંતોષ ઘરે ન આવતા પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા। દરમિયાન આજે સવારે મેટ્રોની કામગીરી ચાલી રહી હતી ત્યાં લોખંડના ગડર વચ્ચેથી સંતોષનો મૃતદેહ મળી આવ્યો હતો। પરિવારજનો શોધ કરી રહ્યા હતા। એ દરમિયાન અહીં તપાસ કરવા આવતા દીકરીએ પિતાને ઓળખી બતાવ્યા હતા। મેટ્રોની કામ કરવા આવેલા લોકોએ મૃતદેહ જોયો હતો। ત્યારબાદ 108ની જાણ કરવામાં આવી હતી। 108ની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે સંતોષનું શરીર એકદમ જકડાઈ ગયેલ હતું। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પણ આ આધેડનું ઠંડીના કારણે મોત થયું હોવાની શંકા સેવવામાં આવી હતી। ત્યારબાદ મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। પરિવારજનોએ જણાવ્યું હતું કે દારૂના નશામાં હતા અને ત્યાં આખી રાત પડી રહેવાને કારણે ઠંડીથી મોત થયું હોવાનું અમને પણ શંકા છે। ડોક્ટર પાસેથી મળતી માહિતી પ્રમાણે માત્ર ઠંડીને કારણે મોત થયું હોય તેવી શક્યતા તે હાલ કહી શકાય નહીં। કેવી પરિસ્થિતિમાં હતા અને તેની મેડિકલ કન્ડિશન કેવી હતી તેના પર આધાર રાખે છે। આ સાથે હાર્ટ એટેક અથવા અન્ય કોઈ કારણોથી પણ મોત થાય તેવી શક્યતા છે। મોત થયા બાદ ઠંડીને કારણે ઝડપથી શરીર જકડાઈ જતું હોય છે। હાલ તો પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સામે આવી શકે છે। ભાર્ગવ ઋષિ, અમે અત્યારે આ સરોજિની નાયડુ શાક માર્કેટ જૂનું વીર સાવરકર સર્કલ પાલનપુર જગતનાકા પાસે અમારો સ્થાનિક રહેવાસી વિસ્તાર છે। અહીંયા સવારે જાણ થઈ કે અહીંયા મેટ્રોના કામગીરીમાં ડેડ બોડી છે તો જોતા એક લોખંડના ગડર વચ્ચે એક ભાઈનું ડેડ બોડી હતું અને એ પીધેલી હાલતમાં હોય અને એના કારણે એને ઠંડી લાગવાથી મૃત્યુ થયું હોય એવું જણાઈ રહ્યું છે। અને થોડી વાર પહેલા મૃતકની ઓળખાણ બી થઈ ગઈ છે અને એના સ્વજનો પણ આવી ગયા છે। મૃતકનું નામ જાણવા મળ્યું છે સંતોષ ભાવગુલે નામ છે અને અત્યારે હવે સિવિલ લઈ જવાની એની ગણતરી એની વાઈફ આવી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।